કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, તપાસ કેટલી ઝડપથી થાય છે અને સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ તો નથી પડતી ને, તે જાણવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા ખાસ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના 25 પોલીસ સ્ટેશનમાં આ અભિયાન અંતર્ગત સીધા ફરિયાદીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને જેને લઈને આજે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીઓની વાત સાંભળવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાનો અને ફરિયાદીઓની સમસ્યાઓને સીધી રીતે સમજવાનો છે। શહેરના 25 પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓ, તેમના સહાયકો તેમજ સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પોલીસ સ્ટેશનમાં મળતો પ્રતિસાદ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફનું વર્તન, ફરિયાદની તપાસ ગતિ, તપાસમાં પારદર્શિતા તેમજ ફરિયાદીઓને પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર સીધી માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી। આજે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ જનસંપર્ક કાર્યક્રમમાં 12થી વધુ ફરિયાદીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। ફરિયાદીઓએ પોતાની સમસ્યાઓ અને સૂચનો પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા। પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નાગરિકોને ઝડપી ન્યાય અને સારો પ્રતિસાદ મળે તે માટે પોલીસ સ્ટાફ વધુ સંવેદનશીલ અને જવાબદાર રીતે કામગીરી કરે, પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને અને ફરિયાદીઓને સમયસર ન્યાય મળે તે હેતુથી આ જનસંપર્ક કાર્યક્રમનો અમલ કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। તેના પર આપના સ્થળ મુલાકાત વગેરે કરીને પૂરી તપાસ કરી છે અને સર આજે મેં બતાવ્યું એપ્લિકેશન માટે સર જિજ્ઞાસુ પાડવા માટે વિઝા ફ્રોડ થયા છે। બીજા ફોર્મ ક્યાં જવાના હતા તમે? એના માટેની વર્ક પરમિટ માટે કેટલા પૈસા લીધી? હજુ તો લિંક આવી નથી, પણ અમે એની ક્વોલિટી ચેક કરે રીતે એકદમ થર્ડ ક્લાસ લેવલની ક્વોલિટી માપ આવ્યા છે। 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના આપણે કહીએ કટિંગ એજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે। કેટલાક નાગરિકો જે બનાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનના મુલાકાતે આવતા હોય છે। પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમના શિરે છે। પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના રજૂઆત સાંભળવામાં ના આવે, તે પછી ડીસીપી, સીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવતી હોય છે। આપણે આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કરી છે। જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં એમને જાણકારી પણ પૂરું પાડીએ, જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને રજૂઆત કરી શકે। તમે જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે। આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો સંતુષ્ટ છે કે નહીં, આપણે જાણવા મળ્યું કે ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરીને ગયા। અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના કોઈ વિઝા ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધિત ફરિયાદો લઈને આવ્યા હતા। એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે। હું માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ, આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે તો ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે કન્ટેન્ટ અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ આપણે ક્રિએટ કરી। તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી આપણા જુદા જુદા વિસ્તારોમાં કરીશું, જેથી કરીને
પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે આમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે અંતર છે આ ઓછું થાય અને પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળતા મળશે. આભાર. રજૂઆત કરવા મેં આવ્યું આજે 4 તારીખે મારા ઘરે ચોરી થઈ હતી સવારે 4:30 વાગે, પણ અમે 18 તારીખ સુધી થઈ ગયા પણ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં આવીએ છીએ પણ સાહેબ એવું કહે કે તમારી તપાસ ચાલુ છે. એમાં મારા મામેરાની જે મારી ભાણીની જે રકમો હતી એ ચોર લઈને ફરાર થઈ ગયા છે. ચાંદીની રકમો હતી અને 2000 રૂપિયા રોકડા હતા એ બધું લઈને ફરાર થઈ ગયા છે. અને ફૂટેજ કેમેરામાં બી આવ્યું છે કે આ 3 જણ આવે છે, સ્પ્લેન્ડર બાઇક પર આવે છે સવારમાં અને ફૂટેજમાં બધી બહુ જગ્યાએ બતાવે છે પણ હજુ આ લોકો તપાસ ચાલુ છે એવું કહે છે અમને. એટલે 4 તારીખથી ફરિયાદી નોંધાઈ છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નહીં. કમિશનર સાહેબ શું જવાબ કમિશનર સાહેબ હજુ મળ્યા નહીં સર. રજૂઆત કરવાની રજૂઆત હા મારું નામ અનિલભાઈ રમનભાઈ રાજપૂત છે. આ મુન્નાભાઈ તરીકે ઓળખે છે મને. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें